તમારે અનિલ જોશીનું એક બહુ જ જાણીતું ગીત એ કાવ્ય આસ્વાદમાં છે. શીર્ષક છે કન્યા વિદાય. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હળસે લાતી બાળપણાની વાત. પૈડું સિંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે, શૈશવથી ચિતરેલી શેરી સૂનકારમાં ડૂબે. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કાંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આ કન્યા વિદાયનું બહુ જ જાણીતું અનિલ જોશીનું ગીત પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયું છે, પણ અતિ સરસ. ગીતના શબ્દે શબ્દે દીકરી પ્રત્યેનું વાલ અને એની વિદાયનું દર્દ નીતરે છે. દીકરી આ ઘરનું અજવાળું છે, જિંદગીનું સાર્થક્ય છે. દીકરીના ચપટીક અજવાળા સામે કરોડો સૂર્ય ઝાંખા પડી જાય એવું સુરેશ દલાલે એક જગ્યાએ લખેલું. જેના થકી આ ઘર ઝળહળતું હતું, જેના થકી આ આંગણું જીવંત હતું, એ દીકરી વિદાય લે ત્યારે મા બાપનું કાળજું કંપી ઉઠે છે. આપણા કવિ દાદ કન્યા વિદાયનું એમનું જાણીતું ગીત છે. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રોવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો, જાન ગઈ જાણે જાન લઈને, હું તો સૂનો માંડવડો. હવે બાપનો આ શબ્દ છે, હું તો સૂનો માંડવડો, જાન ગઈ જાણે જાન લઈને. જીવ મારો જે હતો એ જીવ ગયો દીકરીની વિદાય સાથે. હવે જે ઊભો છે એ તો ખાલીખમ માંડવો છે. બાપ એ ખાલીખમ માંડવો થઈ ગયો છે. અનિલ ચાવડાએ પણ આવી એક કવિતા લખી છે, રમેશ પારેખની પણ છે, પણ સૌથી જાણીતી કવિ દાદ અને અનિલ જોશીનો છે, જેમાં કોઈ પિતા આ કવિતા વાંચીને દ્રવી ન ઉઠે એવું ભાગ્ય જ બને. સમી સાંજનો ઢોલ ઢબુકે જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. કેસરિયાળો સાફો એટલે વરરાજો અને ઘરનું ફળિયું એટલે દીકરી. લક્ષણા છે, વ્યંજના પણ છે. જેણે કેસરી રંગનો સાફો પહેર્યો એ વરરાજો આવી, અને જેના થકી આ ફળિયું જીવંત હતું, આંગણું જીવંત હતું, જેના થકી ઘર ઝળહળતું હતું, એ ઝળહળાટ, એ જીવન કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. ગોંડલમાં જન્મેલા અનિલ જોશીના આ કાવ્યમાં કવિ દાદની કવિતામાં છે એવી જ વેદના વ્યક્ત થઈ છે. જો કાલિદાસના શાકુંતલમાં શકુંતલાની વિદાયથી કણવ જેવા ઋષિ પણ રડ્યા હોય, તો સાંસારિક પિતાની હાલતની તો આપણે કલ્પના જ કરવી પડે. પારકા ઘરે, પારકા પ્રદેશે મોકલવા પછીનો જે સુનકાર, શૂન્યાવકાશ છે, એ માતા પિતાને પીડે છે. આ કવિતામાં કન્યા વિદાય કરતા પિતાની વેદના ઝીલાય છે. પિતાના દિલનો અને ઘરનો એક ખૂણો કાયમ માટે દીકરીની વિદાયથી ખાલી થઈ જાય છે. પિતાની મહામૂલી મૂડી એ દીકરી છે. એ દીકરીની વિદાય કરીને પાછા આવે
દીવડો થરથર કાંપે. આ કયો દીવડો થરથર કાંપે છે? જીવ પિતાનો, એકલા પડી જવું, અજાણ્યા ઘરમાં, અજાણ્યા પ્રદેશમાં દીકરીને મોકલી તે, ઘરમાં સુનકાર છવાઈ ગયો, જેના થકી આંગણું જીવંત હતું, ઘર ઝળહળતું હતું. એ તો ગઈ એટલે ખડકી પાસે ઊભો રહી અજવાળાને ઝંખે. એ પંક્તિ દ્વારા એ પિતાની કયા અજવાળાની ઝંખના છે જેના થકી ઘર ઝળહળતું હતું, તે અજવાળાની ઝંખના અહીંયા પ્રગટ થઈ છે. પિતાના હૈયાનો ખૂણો ખાલી થઈ ગયો. દીકરીના ઝાંઝરનો રણકાર, એનો મીઠો ટવકાર, એ પિતાની જે મામૂલી મૂડી હતી એ અચાનક પારકી થાપણ થઈ જાય છે કન્યા વિદાયની સાથે જ. દરેક શબ્દમાં તમને વિદાયનું દર્દ ટપકતું દેખાશે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હડસે લાતી બાળપણાની વાત. પાદર સુધી પહોંચ્યા. માવતર રડે છે તો દીકરી પણ રડી રહી છે. ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, બાળપણ હડસેલાઈ રહ્યું છે પાછળ. માતા પિતાનું આંગણું છૂટી રહ્યું છે. પરિચિત હતા એ બધા હવે પરાયા થઈ જવાના છે અને તદ્દન અજાણ્યા લોકો સાથે જીવવાનું છે. આ ઘરચોળાની જે ફફડાટ છે, માત્ર પિતાના હૈયાનો જ ફફડાટ નથી, દીકરીના હૈયાનો ફફડાટ છે. જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કાંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. આમ તો રમણ દીવો પાછો આવે, આપણે એવું કહીએ, માં વળાવીને પાછી આવે, પણ અહીં તો પિતા કંપી રહ્યા છે. કેટલા કવિઓએ આ વાત કરી છે. અનિલ ચાવડા આ વાતને આ રીતે કરે છે. આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હુંફાળું, મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું. જો વાત એકની એક જ છે. જેના થકી ઘર અજવાળું, ઘરમાં અજવાળું હતું એ ગઈ. દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો, નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો. જેની પગલી પડતા સઘળે થઈ જાતું રજવાડું. એ દીકરી જાય તો ઘર આંગણ બધું વેરાન લાગે. અહીં કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એ એક જ પંક્તિમાં કવિએ જેટલું કહેવું હતું એ બધું જ કહી દીધું છે. આ ઘરની જીવંતતા, ફળિયાની જીવંતતા જેના થકી હતી એ ગઈ અને એની વિદાયથી આ ઘરની અંદર હવે ફરી કદી એ ટહુકા નથી ગાજવાના, એ ઝાંઝરીના ઝણકાર નથી થવાના. બાપનું હૈયું અને ઘરનો ખૂણો હવે કાયમ ખાલી જ રહેવાના છે. જે ઘરચોળાની ભાત ફફડતી હતી એને તો કદાચ નવા ઘરમાં અને નવા સાથીમાં ઠરવાનું મળે પણ ખરું, પણ અહીં જે ખાલીપો ઊભો થયો છે, અહીં જે ફળિયું જતું રહ્યું છે, અહીં જે જીવંતતા ગઈ છે, એ તો કાયમી ધોરણ, એ હવે કદી પાછી આવવાની નથી.